એક બાળકના મનમાં શું ચાલી રહ્યું છે, એ કેવી રીતે શીખે છે, કેવી રીતે વિચારે છે? આ એક એવો સવાલ છે જે દરેક શિક્ષક અને માતાપિતાને મૂંઝવતો હોય છે. તો ચાલો, આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના એવા 4 દિગ્ગજોની દુનિયામાં જઈએ, જેમણે આપણને આ સવાલનો જવાબ શોધવાનો રસ્તો બતાવ્યો છે. આજના આ વિશ્લેષણમાં આપણે 4 મુખ્ય વિચારકોના સિદ્ધાંતો પર નજર કરીશું: એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ અને કોહલબર્ગ. અને છેલ્લે આ બધાના વિચારોને જોડીને આજના શિક્ષકો માટે એક ઉપયોગી બ્લુપ્રિન્ટ કેવી રીતે તૈયાર કરી શકાય તે જોઈશું. તો ઠીક છે, ચાલો શરૂ કરીએ. આ 4 મનોવૈજ્ઞાનિકો ભલે એમના રસ્તા અલગ અલગ હોય, પણ એમનું લક્ષ્ય એક જ હતું: બાળકો કેવી રીતે શીખે છે અને મોટા થાય છે એ સમજવું. અને હા, શિક્ષણને લગતી કોઈપણ પરીક્ષા માટે આ વિષય અત્યંત મહત્વનો છે. સૌથી પહેલાં વાત કરીએ એરિક એરિક્સનની. એમનો વિચાર ખરેખર ક્રાંતિકારી હતો. તેમણે કહ્યું કે વિકાસ એ ફક્ત બાળપણની વાત નથી, એ તો આખી જિંદગી ચાલતી એક સફર છે. એરિક્સનના સિદ્ધાંતનો મુખ્ય પાયો છે મનોસામાજિક કટોકટી. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો સીધો સાદો અર્થ એ છે કે જીવનના દરેક તબક્કે આપણી સામે એક નવો પડકાર આવે છે, એક સંઘર્ષ થાય છે, અને આ પડકારને આપણે કેવી રીતે પાર પાડીએ છીએ તેના પર જ આપણા વ્યક્તિત્વનો વિકાસ નિર્ભર કરે છે. અહીં તમે એરિક્સનના મુખ્ય તબક્કાઓ જોઈ શકો છો. ખાસ કરીને પ્રાથમિક શિક્ષકો માટે આ પહેલા 4 તબક્કા તો સોનાની ખાણ જેવા છે. પહેલો તબક્કો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, જ્યાં બાળક દુનિયા પર ભરોસો કરવાનું શીખે છે. અને ચોથો છે ઉદ્યમ વિરુદ્ધ લઘુતા, જ્યાં તે પોતાની આવડત અને ક્ષમતાઓ વિકસાવે છે. આ ખ્યાલોને સમજવા પરીક્ષા માટે પણ ખૂબ જ જરૂરી છે. અને આ વાક્ય એમના આખા સિદ્ધાંતનો સાર છે. આ જ વાત એમને સિગમન્ડ ફ્રોઇડથી અલગ પાડે છે. ફ્રોઇડનું મોટાભાગનું ધ્યાન બાળપણ પર જ હતું, પણ એરિક્સને કહ્યું કે ના, વ્યક્તિગત વિકાસ તો આખી જિંદગી ચાલે છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. હવે આપણે વાત કરીશું મારિયા મોન્ટેસરીની, જેમણે શિક્ષણની આખી દુનિયા જ બદલી નાખી. એમનું કામ શરૂ તો થયું હતું વિશેષ જરૂરિયાતોવાળા બાળકો સાથે, પણ એમના વિચારોએ મુખ્ય પ્રવાહના શિક્ષણ પર ઊંડી અસર છોડી. મોન્ટેસરીનું માનવું હતું કે દરેક બાળકમાં શીખવાની એક કુદરતી ભૂખ હોય છે. આપણે એમને શીખવવાનું નથી, બસ એમને શીખવા માટેનું સાચું વાતાવરણ અને સાધનો આપવાના છે. જો આમ થાય તો બાળક પોતાની જાતે પોતાની ગતિએ શીખવા માંડે છે. આને જ કહેવાય સ્વશિક્ષણ. તો પછી સવાલ એ થાય કે જો બાળક પોતાની જાતે જ શીખતું હોય, તો આ બધામાં શિક્ષકનું કામ શું? શું એ બસ ઊભા જોયા કરે? ના, બિલકુલ નહીં. અહીં જ આખી વિચારધારા બદલાઈ જાય છે. મોન્ટેસરી કહે છે કે શિક્ષક કોઈ જ્ઞાનનો ભંડાર નથી, જે બાળકોના મગજમાં જ્ઞાન ઠાંસીને ભરે. ના, શિક્ષક તો એક ગાઈડ છે, એક ડાયરેક્ટર છે. એમનું કામ છે બાળકનું નિરીક્ષણ કરવું, અને જ્યારે જરૂર પડે ત્યારે સાચો રસ્તો બતાવો. ચાલો હવે મળીએ એ વ્યક્તિને જેમના કારણે આજે આપણી પાસે કિન્ડરગાર્ટન શબ્દ છે: ફ્રેડરિક ફ્રોબેલ. એમનો ફિલોસોફી ખૂબ જ સરળ પણ બહુ ઊંડી હતી. બાળકો રમત દ્વારા સૌથી સારી રીતે શીખે છે. આ એમનો સૌથી સુંદર અને શક્તિશાળી વિચાર છે. બાળકને એક છોડ તરીકે જુઓ, શાળાને એક બગીચા તરીકે, અને શિક્ષક એ તો માળી છે. જેમ માળી છોડને પ્રેમ, પાણી અને યોગ્ય વાતાવરણ આપીને મોટો કરે છે, તેમ શિક્ષકનું કામ બાળકના કુદરતી વિકાસને પોષવાનું છે. ફ્રોબેલે 2 બહુ જ રસપ્રદ શબ્દો આપ્યા: ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સ. ગિફ્ટ્સ એટલે કે ભેટ એ એવી વસ્તુઓ છે જેમ કે લાકડાના બ્લોક્સ કે ઊનના દડા, જે બાળકને દુનિયાના નિયમો, ગણિત અને વિજ્ઞાન સમજવામાં મદદ કરે છે. અને બીજી બાજુ છે ઓક્યુપેશન્સ, એટલે કે પ્રવૃત્તિઓ, જેમ કે માટીકામ, ચિત્રકામ. આ બાળકને પોતાની અંદરની કળા અને સર્જનાત્મકતા બહાર લાવવામાં મદદ કરે છે. અને હવે આપણા લિસ્ટમાં છેલ્લા પણ ખૂબ જ મહત્વના વિચારક લોરેન્સ કોહલબર્ગ. એમણે જીન પિયાજેના કામને એક નવા જ લેવલ પર પહોંચાડ્યો. એમણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સાચું શું અને ખોટું શું એ સમજવાની આપણી ક્ષમતા સમય સાથે કેવી રીતે વિકસે છે. આ સમજાવવા માટે કોહલબર્ગે એક બહુ પ્રખ્યાત ઉદાહરણ આપ્યો, જેને હાઇન્ઝની દ્વિધા કહેવાય છે. એક વ્યક્તિની પત્ની મરી રહી છે અને એને બચાવવા માટે એક મોંઘી દવા જોઈએ છે, જે તે ખરીદી શકતો નથી.
તો શું તેણે એ દવા ચોરી લેવી જોઈએ? પણ અહીં મજાની વાત એ છે કે જવાબ હા છે કે ના એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એ જવાબ પાછળનો વિચાર શું છે. અને આ વિચારના આધારે જ કોહલબર્ગે નૈતિક વિકાસના આ સ્તર આપ્યા. આ એક સીડી જેવું છે. જો શરૂઆતમાં એક નાનું બાળક શું વિચારે છે? મને સજા ન મળવી જોઈએ બસ. પછી ધીમે ધીમે તે વિચારે છે, લોકો મારા વિશે શું વિચારશે? અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સમાજના નિયમો અને છેવટે પોતાના અંતરાત્માના અવાજ સુધી એ પહોંચે છે. પણ શું કોહલબર્ગનો સિદ્ધાંત એકદમ પરફેક્ટ છે? ના. અહીં એક બહુ જ મહત્વપૂર્ણ ટીકા આવે છે મનોવૈજ્ઞાનિક કેરોલ ગિલિગનની. અને હા, પરીક્ષા માટે આ નામ ખાસ યાદ રાખવા જેવું છે. ગિલિગને કહ્યું કે કોહલબર્ગનો આખો સિદ્ધાંત પુરુષોના દૃષ્ટિકોણ પર આધારિત છે, જે ન્યાય અને નિયમો પર વધુ ભાર મૂકે છે. તેમણે દલીલ કરી કે સ્ત્રીઓની નૈતિકતા ઘણીવાર સંભાળ, કરુણા અને સંબંધો પર કેન્દ્રિત હોય છે, જેની કોહલબર્ગના મોડેલમાં અવગણના થઈ છે. આ એક ખૂબ જ શક્તિશાળી દલીલ છે. તો આટલી બધી વાતો પછી આ બધા મહાન વિચારોમાંથી આજના શિક્ષકો માટે શું શીખવા જેવું છે? ચાલો આ બધા જ જ્ઞાનને એકસાથે ભેગું કરીને એક નક્કર બ્લુપ્રિન્ટ બનાવીએ. જો આપણે બધાને સાથે લાવીએ તો એરિક્સન યાદ અપાવે છે કે બાળકની ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન આપો. મોન્ટેસરી કહે છે કે એમને સ્વતંત્ર રીતે શીખવા માટેનું વાતાવરણ આપો. ફ્રોબેલ કહે છે કે રમતગમતને ભૂલશો નહીં, એ શીખવાનું સૌથી શક્તિશાળી સાધન છે. અને કોહલબર્ગ આપણને નૈતિક મૂલ્યો શીખવવાનો માર્ગ બતાવે છે. આ જ તો છે સાચા અર્થમાં બાળક કેન્દ્રિત શિક્ષણ. તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણે આ બધા પાયાના સિદ્ધાંતોની વાત તો કરી, પણ શું આજના વર્ગખંડોમાં આ વિચારો ખરેખર જોવા મળે છે? આ મહાન વિચારકોનો વારસો આપણે કેટલો જાળવી શક્યા છીએ? આના પર વિચારવું કદાચ જરૂરી છે.